જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાના છે છોલે ભટુરે. તો છોલે બનાવવા માટે શું જોઈશે જુઓ. આ ચણા છે કાબુલી મોટા, એના 8-10 કલાક પલાળી રાખ્યા છે. પછી એને સીટીમાં લઈશું. પછી આ ડુંગળી જોઈશે, આ લસણ, મરચાં અને આદુ, આ ત્રણની પેસ્ટ કરી દઈશું. પછી આ સૂકું મરચું છે, આ હળદર, આ ધાણા જીરું છે, આ જીરું છે, અને આ હિંગ છે, અને આ મીઠું છે. અને ભટુરે બનાવવા માટે જો આ મેદાનો લોટ છે, આ રવો છે, આમાંથી 4-5 ચમચી રવો લઈશું. આ સોડા છે, આ મોરચ છે, અને આ દહીં છે, અને આ તેલ છે. આ લોટ બાંધવામાં જોઈશે. તો ચલો હવે સૌથી પહેલાં લોટ બાંધવો પડશે. તો આપણે લોટ બાંધી લઈએ ભટુરેનો. જો હવે આપણા લોટ બાંધી લઈએ ભટુરેનો. તો આપણે લોટમાં હવે નાખશું સોડા, નાખીએ થોડા. પછી થોડો રવો નાખી દઈશું. જુઓ રવો નાખ્યો. હવે આપણે નાખીશું દહીં. દહીં નાખો. જો દહીં નાખ્યું. હવે મોરસ નાખીશું. હવે મોણ માટે થોડું તેલ નાખશું. હવે આપણે મિક્સ કરી લઈશું બધું. ભટુરાનો લોટ 2 કલાક પહેલાં બાંધી રાખવો પડે, 2-2.5 કલાક પહેલાં. એટલે આપણે પહેલાં એ બાંધી દઈએ, પછી બીજું કરશું કામ. બરાબર મિક્સ કરી લેવાનો. જો હવે થોડું પાણી નાખીએ અને લોટ બાંધી લઈએ. લોટ બરાબર મસળી લેવાનો. જો લોટ બંધ થઈ ગયો છે. હવે આપણે આને 2-2.5 કલાક માટે મૂકી રાખશું. જો લોટ બંધ થઈ ગયો. હવે આપણે છોલેને 4-5 સીટીઓ મારી દઈશું. જો આ છોલે હવે આપણે કુકરમાં લઈ લઈએ. પાણી નાખ્યું. જો મીઠું નાખ્યું. ચણા ડૂબો એટલું પાણી લેવાનું. હવે આપણે કુકર બંધ કરીને ગેસ ઉપર મૂકી દઈશું. જો ગેસ ઉપર મૂકી દીધું. તો 5-6 સીટી મારી દઈશું આપણે. પછી જોઈ લઈશું. જો આદુ, મરચાં, લસણ ટીચી લઈએ આપણે, પેસ્ટ કરી દઈએ એની. આમાં સીટીઓ વાગે ત્યાં સુધી પેસ્ટ કરી લઈએ.
જો આપણે 5 સીટી વાગી હવે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દઈશું. હવે ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ. જો કુકર ઠંડુ થઈ ગયું, હવે આપણે જોઈ લઈએ ચણા થયા કેમ. જો ચણા આપણા થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. જો હવે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું. આમાં થોડું તેલ વધારે રાખવું પડે, એટલે 3-4 ચમચા જેટલું લઈશું આપણે. હવે આપણે ગેસ સળગાવી દીધો છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય પછી આપણે જીરું હિંગથી વઘાર કરીશું. જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે અંદર જીરું નાખશું. હવે હિંગ નાખશું. જો હવે ડુંગળી નાખી એને હલાવી લઈશું. હલાવતા રહેવું પડે, નકર નીચે ચોંટી જાય. ડુંગળીને સરખી પાકવા દેવી પડે. જો આવા આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈએ. નાખી દીધી. હવે એને હલાવી લઈશું. ગેસ ધીમો રાખીએ. જો હવે આપણે મરચું નાખી દઈશું. માપનું નાખવાનું, જેવું તીખું ખાતા હોય એ રીતે હલાવી લઈશું. હવે હળદર નાખીશું. જો હળદર નાખી હલાવી લઈશું. હવે ધાણા જીરું નાખશું. હલાવી દઈશું. હવે થોડું મીઠું નાખી દઈશું. ચણા બાફામાં નાખી દો એટલે આપણે થોડું નાખશું. હલાવી લઈશું. હવે આપણે કિચન કિંગ મસાલો નાખીએ. હલાવી લઈશું.
હવે આપણે ચણા નાખી દઈશું, છોલે છોલે ચણા. હલાવીશું એને. હવે આપણે થોડું પાણી નાખશું. આપણે જે ચણા બાફ્યા હતા ને એ રાખ્યું હતું એ પાણી નાખી દઈશું. જો હવે આપણે આને ઢાંકી દઈશું, 2-3 મિનિટ માટે ઢાંકી દઈશું. और 3-4 મિનિટ પછી 2-3 મિનિટ પછી ઉખાડીને જોઈ લઈએ. જો આપણે જોઈ લઈએ, 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે થોડીક છોલેનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે કોથમીર ભભરાઈ લઈશું. કોથમીર નાખી અંદર. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. છોલે તૈયાર. જો હવે આપણે ભટુરે બનાવી લઈએ. 2 કલાક થઈ ગયા છે. હવે આપણે લોટ જોઈ લઈશું અને કઢાઈમાં તેલ કાઢી લઈએ ભટુરે તળવા માટે. જો આ તેલ ગરમ કરવા મૂકી દીધું. જો આપણો લોટ થઈ ગયો છે, 2 કલાક થઈ ગયા. હવે આપણે ભટુરે બનાવી લઈશું. જો ઓળસિયાને તેલ લગાવી દીધું, વેલણ નહીં લગાવી દેવાનું. અને હવે વણી લઈશું ભટુરેને. આ રીતે વણી લેવાનું. જો હવે આપણે જોઈ લઈએ તેલ ગરમ થયું છે કે નહીં. હજુ નહીં થયું, હજુ થોડીક વાર છે. 2 મિનિટ રહેવા દઈએ પછી. જો આપણે ભટુરે થઈ ગયા છે, હવે આપણે તેલ આવી જશે, તળી લઈએ. ઝારાથી દબાવવાનું છે, સહેજ. જો આ રીતે તળી લેવાના. હવે આપણે એને ફેરવી લઈશું. ગેસ ધીમો કરી દઈશું. જો વણી લઈએ ભટુરેના. ધારાથી દબાવવાનું. ગેસ ધીમો કરી નાખીશું. જો તૈયાર થઈ ગયો છે આપણે ભટુરે. હવે એને બહાર લઈ લઈશું. જો હવે છોલેને આપણે એક ડીશમાં લઈ લઈશું.
જો તૈયાર છે આપણા છોલે અને ભટુરે. તો જુઓ, તમને હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.